કચ્છ ભુજમાં વરસાદ બાદ વરસાદી પાણી ભરાઈ ગયા છે। નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો ભુજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યારે બસ સ્ટેશન, વોકડા, ફરિયા, જ્યુબિલી સહિત વિસ્તારોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અત્યારે અનેક સવાલો ઉઠ્યા છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। હજુ તો સામાન્ય વરસાદ શરૂ થયો છે, ત્યારે ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ત્યારે તંત્રની ઘોર બેદરકારી અહીં જોવા મળી રહી છે, કારણ કે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો ભુજના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। બસ સ્ટેશન, વોકડા, ફરિયા, જ્યુબિલી સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી પર અત્યારે અનેક સવાલો ઉભા થયા છે। સ્થાનિકોમાં રોષ વ્યાપેલો જોવા મળી રહ્યો છે, કારણ કે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે। સામાન્ય વરસાદમાં પાણી ભરાતા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે। તો કચ્છથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ભુજમાં હજુ તો સામાન્ય વરસાદ જ થયો છે, પરંતુ સામાન્ય વરસાદ થતા ઠેર ઠેર જગ્યાએ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। જ્યાં બસ સ્ટેશન નજીક તો વોકડા, ફરિયા નજીકના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે। તો આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા મહેન્દ્ર મારુ જોડાઈ ગયા છે। જી મહેન્દ્ર, કચ્છ ભુજમાં સામાન્ય વરસાદમાં જ દરેક જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, શું છે વધુ વિગત? ચોક્કસ આપને જણાવી દઉં કે આજે બપોરે અચાનક વાતાવરણમાં એક પલટો આવ્યો હતો અને ભુજ શહેરમાં વરસાદ વરસ્યો હતો। તો ખાસ કરીને આજે પડેલા વરસાદમાં જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાયા હતા। ખાસ કરીને બસ સ્ટેશન, વોકડા, ફરિયા, જ્યુબિલી સર્કલ સહિતના વિસ્તારોમાં છે તે પાણી ભરાઈ ગયા હતા અને ક્યાંક ને ક્યાંક રાહદારી અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। તો બીજી તરફ ભુજ નગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર પણ સવાલો ઉઠ્યા છે, કારણ કે સામાન્ય વરસાદમાં જ પાણી ભરાઈ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે। જી મહેન્દ્ર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે હજુ સામાન્ય વરસાદ થયો છે, પરંતુ ઠેર ઠેર જગ્યાએ જોઈએ તો વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે।